રીતે જો આ જ રીતે ગરમી રહી તો લોકોએ વધારે સાચવવું પડશે અને ખાસ કરીને બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળજો। ધોમધકતા તાપમાં ડાકોરના ઠાકોરનો ના જોવા મળ્યો છે તો ડાકોરના માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર, તાપના ટોર્ચર વચ્ચે જ ભક્તોની શ્રદ્ધા અતૂટ છે। ગરમી વચ્ચે તંત્ર દ્વારા કરાઈ રહી છે વ્યવસ્થા, ખાસ કરીને પાણીની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા પણ અલગ અલગ જગ્યાઓ પર કરાઈ છે। ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, જય રણછોડ માખણચોરના નાદ સાથે અત્યારે ડાકોરના જે માર્ગ છે તે ગુજરાત, મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ પ્રકારે હરિભક્તો છે ડાકોર તરફ પ્રયાગ રહ્યા છે। કેટલાક વૃદ્ધો પણ છે। માસી, ડાકોર જઈ રહ્યા છો, ઠાકોરમાં કેટલી શ્રદ્ધા છે? સાચી શ્રદ્ધા ડાકોર ઉપર જ હોય ને, ભગવાન ઉપર। ડાકોર આપણું કલ્યાણ કરે રણછોડરાય। કેટલા વર્ષથી જાઓ છો? 4-5 વર્ષથી, 67 વર્ષ થયા મને। 67 વર્ષની ઉંમરથી થાક નહીં લાગતો? ના, કેટલી શ્રદ્ધા ડાકોરના ઠાકોરમાં? ડાકોર આપણું કામ 12 મહિનામાં કરે, આપણે ડાકોર પર ના પાત્યા તો જવું જ જોઈએ ને। હા, ક્યારે પહોંચશો? કાલે પહોંચી જાવ ને? હા, ચોક્કસ। દર્શન ક્યારે પૂનમ ના કરો? કાલે ના, કાલે પાછા। હા, જય રણછોડ। બિલકુલ ચોક્કસથી કે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો અત્યારે જે માર્ગ છે તે જય રણછોડના નાદ સાથે ગુંજી ઉઠ્યો છે। કેટલાક વૃદ્ધો સહિત બાળકો બધા અત્યારે ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે। નાચતા ગાતા તેઓ ડાકોર જાય છે તો ક્યાંક ને ક્યાંક નાના બાળકો પણ જઈ રહ્યા છે। કેટલાક બાળકો પણ ત્યાં ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે જઈ રહ્યા છે। બીજી વાત દ્રશ્યો બતાવીશ કે જે બધા જે લોકો છે તે અમદાવાદ સહિત ગુજરાતભરમાંથી આવતા છે। કેટલાક નાના બાળકોને પણ પોતાની સાથે લઈ જઈને અને ડાકોરના ઠાકોરને દર્શન કરવા માટે જતા હોય છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે પ્રકારે જે માહોલ છે તે અત્યારે ધમધમતા 40 ડિગ્રી જેટલી ગરમીના તાપના અંદર પણ ડાકોર તરફ પ્રયાણ કર્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની જે રસ્તા પર પીવાના પાણીની સહિતની વ્યવસ્થા કરી તો કેટલાક સેવાભાવી સંસ્થાઓ દ્વારા અત્યારે ગરમીના કારણે છાશ અને જ્યુસનું વિતરણ કરવામાં આવતું હોય, પણ અગર નજરે પડે સાથે જે રૂટ છે તે રૂટ ઉપર સ્વચ્છતાનું પણ વિશેષ ધ્યાન અહીં આજુબાજુ આવેલી જે ગ્રામ પંચાયત છે તેમના દ્વારા રાખવામાં આવી રહ્યું છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર ખેડા। તો અમદાવાદ સહિત રાજ્યભરમાં હીટવેવની આગાહી છે। ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। એમસીના હીટ એક્શન પ્લાનને લઈને સ્કૂલ બોર્ડે શાળાના સમયમાં ફેરફાર કર્યો છે। ઉનાળુ વેકેશન સુધી શાળાના સમયમાં ફેરફાર કરાયો છે। 5 મેથી શરૂ થવાનું છે ઉનાળુ વેકેશન। સવાર પાળીનો સમય 7 થી 12 અને બપોરની પાળીનો સમય 12 થી 5 નો કરાયો છે અને હજુ પણ શાળાના સમયમાં ફેરફાર કરવા શિક્ષક યુનિયનની માંગ છે। તો સવારની પાળીનો સમય 6:30 થી 11:30 કરવા તેમજ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થી કે જેઓ બપોર પાળીમાં અભ્યાસ કરે છે તેઓનો સમય સવારનો કરવા માટે માંગ કરાઈ છે। અમારો માગણી એ છે કે જે જગ્યાએ પતરાળી સ્કૂલો છે એ જગ્યાએ જો બાળકોને શક્ય હોય તો સવારે જ બોલાવવા જોઈએ। જો જગ્યા ન હોય તો એમના સમયમાં સવારે મોર્નિંગ કરી દેવું જોઈએ કે જેથી બાળકો 11:30 વાગે છૂટે ને બીજો 11 વાગે આવે અને 3 વાગે જતા રહે કે 3:30 વાગે જતા આરટીના નિયમ મુજબ। અને જે જગ્યાએ ઓલરેડી જગ્યા છે તો એ બાળકોને સવારે બોલાવવા જોઈએ એવી અમારી માગણી છે। તો સુરતમાં આગ ઝરતી ગરમી। સોમવારે સુરતમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું અને સિઝનમાં પ્રથમ વખત પારો 41 ને પાર પહોંચ્યો છે। તો ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પાણી અને પીણા પીતા જોવા પણ મળી રહ્યા છે। ધૂમધકતા તાપમાં કન્સ્ટ્રક્શન સાઇટ ખુલ્લી જોવા મળી। રેડ એલર્ટને લઈ સરકારની ગાઈડલાઇનનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે। ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે 12 વાગ્યાની સાથે જ પારો 37 ડિગ્રીએ સુરતમાં પહોંચી જાય છે। તેવામાં આજે કહી શકાય કે સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને સરકાર દ્વારા 1 થી 4 દરમિયાન લોકોને બહાર ન નીકળવી અને કન્સ્ટ્રક્શન કાર્ય પર કારીગરોને કામ ન કરવાની સૂચના આપવામાં આવી છે। માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે કારણ કે જે રીતે રેડ એલર્ટ છે આ રેડ એલર્ટને લઈને ગરમીનો પારો હાઈ થતાં તમામ વ્યક્તિઓને ચામડી દજાડતી ગરમીનો અહેસાસ થાય છે, તેને લઈને ગરમ વાતાવરણને લઈને લોકોની તબિયત ના બગડે તેને લઈને આ જાહેર કરવામાં આવ્યું છે। પણ જાણે સુરતમાં નીતિ નિયમો જોવા મળતા નથી। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર 1 વાગ્યા બાદ 1 થી 4 દરમિયાન તમામ કામ બંધ કરવાની સૂચના છતાં પણ પ્રાઇવેટ કામ તો ઠીક પણ મેટ્રોનું જે કામ ચાલી રહ્યું છે ત્યાં આગળ પણ કામ કરતા કારીગરો જોવા મળી રહ્યા છે। જે પ્રકારે તંત્ર દ્વારા બપોરે 1 થી 4 લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે કારણ કે આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે। લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે। ક્યાંક મહિલાઓ દુપટ્ટો અને ચશ્મા તો ક્યાંક પુરુષો કોફીનો ઉપયોગ કરી નીકળી રહ્યા છે। પણ જે પ્રકારે ગરમી છે તે દરમિયાન
લોકો ઠંડા પીણાથી પોતાની ગરમી દૂર કરી રહ્યા છે. સાથે સાથે બપોરના સમયે પંખા અને એસીનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. ત્યારે તંત્રએ 1 થી 4 ન નીકળવાની સૂચના આપી છે, પણ અહીંયા નીતિ નિયમો જાણે સુરતમાં રેડ એલર્ટ વચ્ચે લાગતા નથી તેવું જોવા મળી રહ્યું છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો જૂનાગઢ જિલ્લામાં પણ સૂર્યદેવ કોપાયમાન. જૂનાગઢમાં રેડ એલર્ટ જાહેર. શહેરના રસ્તા ઉપર લોકો અને મહિલા ગરમીથી બચવા માટે મોઢા પર દુપટ્ટા કપડા બાંધીને નીકળે છે. તો ઠંડા પીણા તેમજ શેરડી રસની લારીઓ પર લોકો રસ પીવે છે અને તરસ છીપાવે છે. 12 વર્ષ બાદ માર્ચ મહિનાની શરૂઆતમાં ગરમીનો આકરો પ્રકોપ છે. જનજીવન ઉપર વ્યાપક તેની અસર પણ જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લામાં હાલ ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે જૂનાગઢમાં અત્યાર સુધીમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે, જેને લઈ અને જે શહેર લોકો છે તેનું જીવન પણ આકળું વ્યાકળું થઈ ગયું છે. હાલ જે રસ્તા ઉપર છે તે તમામ જે લોકો છે તે મોઢે કપડા અથવા જે મહિલાઓ છે તે મોઢે દુપટ્ટો બાંધીને નીકળી રહી છે. બીજી તરફ જોવા જાય તો 2013 પછી માર્ચની શરૂઆતમાં 2025માં આ પ્રથમ એવી ઘટના બની છે કે જ્યારે 2025ના માર્ચ મહિનાની શરૂઆતમાં આવી ગરમી પડી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરતા રસ્તા ઉપર પણ લોકોની ઓછી ચહલપહલ જોવા મળી છે અને લોકો શેરડીનો રસ તેમજ ઠંડા પીણાથી અને ગરમી ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. ફૂડ વિભાગની ટીમની શંકાસ્પદ ગોડાઉન પર રેડ. મોડી રાત્રે શંકાસ્પદ 2 ગોડાઉનમાં રેડ પાડી છે. પાટણ ઊંચા હાઈવે પર હાંસાપુર નજીક રેડ કરી છે. પાર્થ એસ્ટેટના ગોડાઉન નંબર 21 અને B1 ગોડાઉન સીલ કરાયા છે. ગોડાઉનમાં શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે રેડ કરાઈ છે. રેડ કરતા બંને ગોડાઉન બંધ મળી આવ્યા છે. ગોડાઉન માલિકનો ટેલિફોનિક સંપર્ક ન થતા મોડી રાત્રે ફૂડ વિભાગે 2 ગોડાઉન સીલ કર્યા. ગોડાઉનમાં ખરેખર શંકાસ્પદ ઘી છે કે પછી અન્ય ખાદ્ય વસ્તુ, તે ગોડાઉન ખોલ્યા પછી જ ખબર પડશે. પાટણમાં આંગણિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. સમીની PM આંગણિયા પેઢીનો કર્મચારી લૂંટાયો. 26 લાખની લૂંટ કરીને લૂંટારા ફરાર થયા છે. તો સમી હારીજ વચ્ચે કાઠીવાડા નજીક બન્યો છે આ બનાવ. પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગર મૂડીના નાડઘરી ગામની સીમમાં અચાનક કમ્પ્રેશર ફાટતા દોડધામ મચી ગઈ. સીમમાં બોરવેલની કામગીરી ચાલતી હતી. આ દરમિયાન જ અચાનક કમ્પ્રેશર ફાટ્યું અને આગ લાગી. સદનસીબે સવારનો બનાવ હોવાથી સીમમાં અવરજવર નથી, જેના કારણે જાનહાની ટળી છે. તો લોકોએ જાતે જ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા. આસપાસના લોકોએ આ અંગે ફાયર ફાઇટરને પણ જાણ કરી. રાજકોટની વાત કરીશું તો ટીખળ ભારે પડી શકે છે. અશાંત ધારો છે તેવા વોર્ડ નંબર 2નો વિડીયો વાયરલ થયો છે. સગીર બાળકો દ્વારા ચાલુ સાયકલે ઘરોમાં પથ્થર ફેંકવામાં આવી રહ્યા છે. તો સગીરોની ટીખળથી પરેશાન છે લોકો. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. બાળકોની આવી ટીખળ ક્યારેક ભારે પણ પડી શકે છે. તો દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકોના ઘર પર બાળકો પથ્થર ફેંકી રહ્યા છે. તો ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન મહામંડળે કાર્ય દેખાવ કર્યા છે. વિવિધ પ્રશ્નોની ઘણા સમયથી સરકારમાં રજૂઆત કરી છે. નિરાકરણ હજુ સુધી નથી આવ્યું. લેબ ટેકનિશિયન પહોંચ્યા છે ગાંધીનગર. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે લેબ ટેકનિશિયન મહામંડળે બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા. તો મુખ્ય 6 માંગણીઓ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ લેબ ટેકનિશિયનને ઇન્ફેક્શન અલાઉન્સ, નોન પ્રેક્ટિસ અલાઉન્સ આપવાની માંગ કરવામાં આવી છે. તો આ સાથે જ કેન્દ્ર કક્ષાએ આઉટસોર્સથી અટેન્ડન્સ સહાયક આપવાની પણ માંગ કરાઈ છે. ઉચ્ચતર પગાર ધોરણમાં વિસંગતતાઓ દૂર કરવાની માંગ કરી છે. COVID-19 રોગચાળામાં કરેલ કામગીરી, પગાર બાબતનો ઠરાવનો લાભ આપવાની પણ માંગ થઈ છે. લેબોરેટરી ટેકનિશિયનને મેલેરિયા સુપરવાઇઝર અને મેલેરિયા ટેકનિશિયનની ખાલી પડેલી જગ્યા પર શૂન્ય બજેટમાં કામગીરીમાં ફેરફાર કરવાની માંગણી સાથે ધરણા કર્યા છે. તો સરકાર મહામંડળની માંગ જો નહીં સંતોષે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. 25/6/1992ના જે ઠરાવથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે સિવિલ હોસ્પિટલ ખાતે કામ કરતા લેબોરેટરી ટેકનિશિયનના જે પગાર ધોરણમાં જે વિસંગતતા ઉદ્ભવેલી હતી તો એ 25/6/1992 જે ઠરાવ છે તેની અમલવારી અમે તમામ સમસ્ત લેબોરેટરી ટેકનિશિયનો માટે કરવા માટેની અમારી મૂળ માગણી છે.
ભારતની જીત પર ધારાસભ્ય રીવાબા જાડેજાએ ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા. 12 વર્ષ બાદ ઐતિહાસિક જીતને અભિનંદન પાઠવતા તમામને જીતનો શ્રેય આપ્યો, જ્યારે કે રવિન્દ્રસિંહ જાડેજાના સંન્યાસની બાબતને અફવા ગણાવી છે. કહ્યું છે કે એમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જોઈ લો. 12 વર્ષ પછી જે ઐતિહાસિક જીત આપણને ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં મળી છે એ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું 140 કરોડ દેશની જનતાને, ક્રિકેટ લવર્સને અને ટીમ ઇન્ડિયાને. અને ખૂબ સરસ રીતે આપણે થ્રુ આઉટ ધ ટુર્નામેન્ટ રમ્યા અને દેન ફાઇનલમાં જે રીતનું પ્રદર્શન ટીમ કોમ્બિનેશન અને દરેક ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર્સે કરેલું, તો આ જીતનો શ્રેય એ તમામને જાય છે, એટલે ખૂબ ખૂબ અભિનંદન. 14 મહિલા CISF અધિકારીઓ સહિત 125 જવાનોનો કાફલો દેવભૂમિ દ્વારકા પહોંચ્યો. સમુદ્રીય તટની સુરક્ષા માટે નીકળેલી CISF જવાનોની સાયકલ રેલી દ્વારકા દરિયાકાંઠે પહોંચી. જવાનોની સાયકલ રેલી કચ્છ લખપતથી શરૂ થઈ હતી અને કુલ 6553 કિલોમીટરની સાયકલ રેલી કન્યાકુમારી ખાતે પૂર્ણ થશે. આ રેલી પૂર્વ અને પશ્ચિમ બે તરફના રાજ્યોમાંથી શરૂ થઈ છે અને જવાનો તમામ સમુદ્ર તટ વિસ્તારની 25 દિવસમાં જ साइकिल द्वारा मुलाकात लेशे. इस रैली का मकसद है कोस्टल जनसंख्या जो है, तटीय क्षेत्र में रहने वाली जनसंख्या है, उसमें सुरक्षा के प्रति अवेयरनेस को लेके आना. इस रैली का मोटिव है सुरक्षित तट समृद्ध भारत. क्या क्या सुरक्षा के चैलेंजेस एक तटीय क्षेत्र में हो सकते हैं, इसके बारे में उनको अवगत कराना और किस तरीके के चैलेंजेस से वो ओवरकम कर सकते हैं ताकि हमारा देश जो है सुरक्षित रहे और समृद्ध बन सके. વાપી મહાનગરપાલિકામાં આસપાસના 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંથી નામધા લોકોએ વિરોધ કર્યો છે. વાંસાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ગ્રામજનોએ મહાનગરપાલિકા ખાતે ધરણા કર્યા અને નામધા ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ ન કરવાની માંગ કરી છે અને સતત ચોથી વખત અનંત પટેલની આગેવાનીમાં વાપી મનપા સામે વિરોધ પ્રદર્શન યોજ્યું. આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા આજુબાજુના ગામના લોકો સાથે ચર્ચા નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી વાત કરી. ગેરબંધારણીય રીતે ગામના લોકોને અંધારામાં રાખીને ગામને મહાનગરપાલિકામાં જોડી દેવામાં આવ્યા, એનો વિરોધ અમે ચોથી વખત કરી રહ્યા છે. હજુ પણ જો અમને નહીં સાંભળે તો આવનારા દિવસમાં હજુ અમારો વિરોધ ઉગ્ર બનાવીશું. દાખલા તરીકે સુએઝ પ્લાન્ટનો વિકાસ કર્યો, શું થયું? વલસાડમાં કર્યો, શું થયું? ડમ્પિંગ સાઇડ ઊભી કરી, કચરાની ઊભી કરી, શું થયું? રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામના લોકો આકરા પાણીએ જોવા મળ્યા. અનુસૂચિત જાતિ માટે મંજૂર કરવામાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ન બને તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા છે અને જેથી ગામના લોકોએ અનશન પર બેસવાની ચીમકી આપી છે અને પોલીસ મથકે અરજી આપી ફરિયાદ નોંધવા માંગ કરી. ઉલ્લેખનીય છે કે ધોળીધાર મુકામે બાબા સાહેબ આંબેડકર ભવન બનાવવા માટે 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી અને આ માટે પ્લોટ પણ મંજૂર કરવામાં આવ્યા બાદ ઘણો સમય થયો છતાં પણ ગામના 5 લોકોએ આ ભવનનું કાર્ય ન થાય તેવા પ્રયત્નો કર્યા છે તેવા આક્ષેપ લાગી રહ્યા છે અને અરજી આપવામાં આવી છે. તેમજ ધોળીધાર ગામના સરપંચ તેમના હોદ્દાનો દુરુપયોગ કરતા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ છે. તો ગામના લોકોએ આ 5 લોકો પર કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી. સ્વર્ગવાસી શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા જે અમને 7-8 નંબરનો પ્લોટ દઈને ગયા હતા તેની માથે 5 થી 6 જણા એવા કે જેને કબજો કરેલ છે, એની માથે રાધાકૃષ્ણનું મંદિર બનાવેલ છે, એના વિરુદ્ધ અમે આજ 6 મહિનાથી આ લડત કરી છીએ. પણ આ લડતમાં કોઈ પણ પ્રકારનો અમને કોઈ રિસ્પેક્ટ કે કોઈ જવાબ મળેલ નથી. તે માટે અમે આજ જામકંડોરણા પોલીસ સ્ટેશને જે અમારું સ્ટેચ્યુ આંબેડકર ભવનનું બેહાડેલ છે, આંબેડકર સાહેબનું જે સ્ટેચ્યુ